અમદાવાદ યુથ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો છાત્રો કી ગૂંજ કાર્યક્રમ। ગુજરાત યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો। 40 દિવસ યુથ કોંગ્રેસ રાજ્યની તમામ કોલેજમાં જશે, વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ વ્યવસ્થા પર ચર્ચા કરશે। મિસ કોલના માધ્યમથી વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં જોડવામાં આવશે। આગામી સમયમાં કલેક્ટર કચેરી ખાતે તેઓ ધરણા કરશે। નીટ પેપર લીક બાદ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે ખાસ યુથ કોંગ્રેસ દ્વારા અત્યારે હાલ દેખાવો કરવામાં આવી રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે ગુજરાત અને દેશભરમાં શિક્ષણ વ્યવસ્થા આઈસીયુમાં છે, જેને લઈને છાત્રો કી ગુંજ નામનો એક જે આંદોલન છે તે ચલાવવામાં આવી રહ્યું છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક પહેલ દેશની શિક્ષણ વ્યવસ્થા આઈસીયુમાં છે, જેને લઈને અત્યારે હાલ જે દેખાવો કરવામાં આવી રહ્યા છે। ખાસ યુથ કોંગ્રેસના જે છે તે તેમની પાસે વાત કરીશું। શું આખી આ જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે? છાત્રો કી ગુંજ દ્વારા અમે દરેક વિદ્યાર્થી અને યુવાનો પાસે જઈ અને એક મોબાઈલ નંબર છે, એક QR કોડ છે, એને સ્કેન કરાવી અને એમના દ્વારા અમે ફીડબેક લેશું કે ભાઈ આ શિક્ષણ વ્યવસ્થા અત્યારની જે આઈસીયુમાં પડેલી છે, એ ચાહે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય, ચાહે નીટ જેવી ગંભીર પરીક્ષાઓના પેપર ફૂટતા હોય ને ત્યારબાદ પરીક્ષાઓ રદ થતી હોય, અને આ પરીક્ષા રદ થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક 21 જેટલા વિદ્યાર્થીઓએ સુસાઇડ કરેલું છે સમગ્ર દેશની અંદર। ગુજરાતમાંથી પણ એક વિદ્યાર્થીએ સુસાઇડ કરેલું છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિ જે બની રહી છે, શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે, આઈસીયુમાં પડેલી છે, ત્યારે શિક્ષણ વ્યવસ્થામાં કઈ રીતે સુધારો થાય એના માટેનો અમે આ છાત્ર ગુંજનો એક પ્રોગ્રામ આજે લોન્ચ કર્યો છે। અને આજના આ પ્રોગ્રામ થકી અમે આગામી 40 દિવસ સુધી આ સતત પ્રોગ્રામ ચાલુ રાખીશું। સમગ્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થી અને યુવાનોને અમે કોન્ટેક્ટ કરીશું। શિક્ષણ પ્રધાન રાજીનામું નહીં આપે તો 9 તારીખે 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસના દિવસે દિલ્હી ખાતે કૂચ કરી અને સંસદનો ઘેરાવ કરીશું। છાત્રો કી ગુંજ થકી 40 દિવસનો એક કાર્યક્રમ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટી ખાતે તમામ કાર્યક્રમમાં લોકો પણ જે યુથ કોંગ્રેસ સાથે જોડાયા છે। વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ અમદાવાદ।